અને ગેસ બંધ થઈ જવો જોઈએ. હાવ જોતો જ નથી, કોઈને જોતો. ચાંદબાઈ સાણા થાપતા થાપતા વિઠ્ઠલ વિઠ્ઠલ કહેતા હતા ને, પછી સાણાય બોલવા માંડ્યા હતા વિઠ્ઠલ વિઠ્ઠલ. તો આપણે રસોઈ કરતા કરતા ભગવાનનું નામ બોલવી ને તો એમાં પણ ભગવાનનો વાસ થઈ જાય. અને આપણે પછી જમીએ ને એના સંસ્કૃતિ, એના સંસ્કાર એવા બધા આવે કે તમને અવરો વિચાર પણ ના આવડે ને આવડી બુદ્ધિ પણ ના આવે. એટલા માટે કહું કે તમે ભગવાનનો સંકલ્પ કરતા જાઓ અને ચૂલે રાંધતા જાઓ. ચૂલા વગરનું કોઈ કામ સારું જ નથી. અને આ ગેસ તો હાવે ના દે ને સરકાર તોય નથી જોતા. હું તો એમ કહું દે જ ના તો જ સારું. કારણ કે આ ગેસે તો પતે ખાઈ છે હંધાઈને. ગેસ ને ગેસ, ચૂલો કોઈને વાપરવો જ નથી. ચૂલો વાપરવા માંડો મારી જેમ હંમેશને માટે. આ ટીટિયા છે ને એ જ આપણને ભરણ પોષણ કરશે અને એ જ આપણું કામ કરશે. આનો તાપથી આનો શેક છે ને, તાપ કરે ને એવું બાપે ના કરે. તમારું ગમે એવું શરીર દુખતું હોય, તમે ખાલી ઘડીક બેસી જાઓ અને શેકવા માંડો ને તો તમારું શરીર પણ જો મટી જાય, દુખાવોય મટી જાય. એવું આ કામ કરે પણ એ કરવું નથી. ડોક્ટરને ધરવા, ડોક્ટરને. હવે આ ડોક્ટર એ ધરાણા નથી. એ કેટલું કેટલું ખાય, કેટલું કેટલું લઈ લે માણા પાસેથી. એની વાત જવા દો. આવું કોઈને કામ જ કરવું નથી. અરે માં જે ભગવાન. હવે આટલો આ વિડીયો છે ને હમણાં ને માટે ચાલુ અમે રાખવાના જ છીએ. અને ગેસ બંધ થઈ જવો જોઈએ. હાવ જોતો જ નથી, કોઈને જોતો નથી. એટલા માટે કહું છું આજની પ્રજાને આ દેખાડો, સૂલો દેખાડો. આજની પ્રજાને સૂલો